હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 12 ચેપ્ટર નંબર 1 વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેનું આપણે એનસીઈઆરટી બુક પ્રમાણે, ગુજરાતી માધ્યમ એનસીઈઆરટી બુક પ્રમાણે તમામ થિયરી, તમામ ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કર્યા. હવે આપણે આજે ચેપ્ટર નંબર 1માં જે 2-3 વિડીયો બને તે ગુજકેટ, નીટ અને JEEના સંદર્ભમાં કોન્સેપ્ટ જોઈશું અને એના સંદર્ભમાં થોડા ઘણા એમસીક્યુએસ જોઈશું. ઓકે, તો નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ અને સરસ મજાનું તમારા હાથથી લખેલું મટીરિયલ બનાવતા જાઓ. ઓકે, તો એના માટેનું ગુજકેટ, નીટ અને જીનું લેક્ચર નંબર 1. આપણે થિયરીમાં જે તે કોન્સેપ્ટની તો ખૂબ જ સરસ મજાની ચર્ચા કરેલી જ છે, એટલે થિયરિકલ વસ્તુ બહુ ડીપમાં નહીં સમજીએ. જ્યાં જરૂર પડશે ત્યાં શોર્ટ ટિપ્સને એની ચર્ચા કરીશું. ઓકે, તો ચેપ્ટર નંબર 1માં પહેલો પોર્શન છે, પહેલો જ બેઝ છે વીજભાર. તો વીજભારના સંદર્ભમાં 1-2 બાબતો છે. વીજભારનો એસઆઈ પદ્ધતિમાં એકમ કુલમ છે અને સીજીએસમાં એકમ છે ESU, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. 1 કુલમ બરાબર કેટલા ESU? 3×10⁹, જે આપણને ખ્યાલ છે. બીજી બાબત છે વીજભારનું સંરક્ષણનો નિયમ. કોઈ પણ અલગ કરેલા તંત્રમાં વીજભારનું સંરક્ષણ થાય, કુલ વીજભારનો જથ્થો અચળ રહે. તો એના સંદર્ભમાં આપણે વીજભાર સંરક્ષણ, ચલો વીજભાર સંરક્ષણ, તો એના સંદર્ભમાં આપણે એમસીક્યુએસ આવો લઈ શકીએ. દાખલા તરીકે અહીં કોઈ એક તંત્ર છે, આ બીજું કોઈ તંત્ર છે. અસલમાં એના એક તંત્ર ઉધારી લઈએ. પહેલાં એ તંત્ર છે આવી પરિસ્થિતિમાં છે અને તંત્રની અંદર Q1, Q2 અને Q3 3 વીજભાર છે. Q1, Q2 અને Q3 એની કિંમતો અનુક્રમે આપણે લઈ લઈએ 3 કુલમ +3 કુલમ +1 કુલમ અને -2 કુલમ. ઓકે, દેખાય ને? +3, +1 અને -2 કુલમ. અલગ કરેલું તંત્ર છે. હવે આ અલગ કરેલા તંત્રને સમજી લો કે એને પછી આપણે મર્જ કરી, બરાબર, અને એને કંઈ કામથી આમ કરવાથી અંદરના ભાગે પ્રક્રિયા થઈને આ તંત્રની અંદરના વીજભાર આવા થઈ ગયા Q1, Q2, Q3. તો એકના ઉપર 3, +1 અને -2 કુલમ છે, એની જગ્યાએ +2 કુલમ આના ઉપર થઈ ગયો, +1 કુલમ થઈ ગયો. એવું ધારી લઈએ +2 અને +1 ની જગ્યાએ 3 લખી દઉં, 5. ઓકે, તો આના ઉપર વીજભાર કેટલો હશે? તો સ્વાભાવિક છે, વીજભાર સંરક્ષણ નિયમનો મતલબ શું થાય? કુલ વીજભારનો જથ્થો અચળ હોય. તંત્ર કેવું છે? અલગ કરેલું. તો 3 ને 4, 4માંથી 2 જાય એટલે 2 કુલમ. ટોટલ તંત્રનો વીજભાર કેટલો છે? 2 કુલમ. તો અહીંયા ટોટલ વીજભારનો તંત્રનો વીજભાર 2 કુલમ થવો જોઈએ. તો 3 ને 2 5. તો અહીં કેટલો હોવો જોઈએ? તો અહીં આપણે લખી શકીએ -3 કુલમ, -3 કુલમ હોવું જોઈએ. તો જો -3 +3 જતા રહ્યા તો ટોટલ વીજભાર 2 કુલમ એનાય. તો જવાબ શું આવ્યો? Q2 -3 કુલમ. ઓકે, કોઈ પણ તંત્ર આપેલું એની અંદર બધા વીજભારો આપેલા હોય Q1 + Q2, તો પ્લસ હોય માઇનસ હોય તો એનો બૈજિક સરવાળો કરવાનો. તો અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થતાં વીજભારનો સરવાળો અથવા વીજભાર અચળ હોય છે, જેને કીધું આપણે વીજભાર સંરક્ષણ નિયમ. ક્લિયર? તો આમાં કોઈ બહુ મહત્વનો પ્રશ્ન નથી. એના પછી આપણે જોયું વીજભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ પણ આપણને ખ્યાલ છે કે મૂળભૂત વીજભારો, બધા જ વીજભારો એ કોઈ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં જે Q બરાબર એની. આના એમસીક્યુએસ પણ આપણે સાથે સાથે થિયરીમાં લખાવ્યા હતા, પણ આજે એની ચર્ચા જ કરી લઈએ. જ્યાં N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, E એટલે ઇલેક્ટ્રોન વીજભાર, બોલો સાથે કિંમત 1.6×10⁻19 કુલમ. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને Q એટલે કુલ વીજભાર. જો વિદ્યાર્થી મિત્રો, આના સંદર્ભમાં 2 પ્રકારના એમસીક્યુએસ બનાવી શકાય. એક, N આપેલા હોય તો Q શોધવાના, Q આપેલા હોય તો N શોધવાના. ચલો જોઈએ આપણે એવા 2 ટાઈપના એમસીક્યુએસ. દાખલા તરીકે
1 માઇક્રોકુલમ વીજભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા, હું કોઈ ઓપ્શન ABCD આપવાનો નથી. ઓકે, અને જ્યાં જ્યાં સૂત્ર આવશે એમાં કિંમતો મૂકીને આપણે આગળ વધીશું, જેથી કરીને MCQs વધારે પડતા લઈ શકાય અને કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણતરી કરવાની. ચલો, શું આપેલું છે? 1 માઇક્રોકુલમ તો Q આપી દીધા છે. 1 માઇક્રો તો 10⁻⁻6 કુલમ. અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે તો n શોધવાના છે. તો Q બરાબર Ne, તો n બરાબર Q/E. Qની કિંમત 10⁻⁶, એની કિંમત 1.6 × 10⁻⁹ ઇઝ ઇક્વલ ટુ જે આવે તે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એક આવો MCQs બનાવી શકાય જેમાં Q આપેલો હોય, n શોધવાના. બીજું MCQs આવો પણ બનાવી શકાય, જેમ કે દાખલા તરીકે રેશમના કાપડને ફર સાથે ઘસતા કાપડ પરથી 10⁻10 ઇલેક્ટ્રોન ફર તરફ ટ્રાન્સફર થાય તો રેશમના કાપડ પરનો વીજભાર ખાલી જગ્યા. ઓકે, ઓપ્શન લખવાના નથી. શું આપેલું એ મિત્રો? રેશમના કાપડ પરથી, ચલો રેશમનું કાપડ. ઓકે, ચલો રેશમના કાપડ પરથી આ લઈ લઈએ આપણે ફર એટલે સૂકું ચામડું. હવે રેશમના કાપડ પરથી ફર ઉપર ઇલેક્ટ્રોન ગયા, કેટલા? 10⁻10 ઇલેક્ટ્રોન ગયા. 10⁻10 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 10⁻10. શું શોધવાનું કીધું છે? વીજભાર. તો Q બરાબર Ne. nની કિંમત 10⁻10, એની કિંમત 1.6 × 10⁻19. તો Q બરાબર 1.6 × 10⁻⁹ કુલમ. તો આવું લખી શકાય. 1.6 10⁻⁹ એટલે નેનો, તો નેનો કુલમ. ઓકે, તો Qની કિંમત આવી 1.6 નેનો કુલમ. પણ સમજો હવે જેના પરથી, તો અહીંયા પેલો મુદ્દો પણ ધ્યાનમાં રાખવું પડશે, જેના પરથી ઇલેક્ટ્રોન જાય એ કેવો બનશે? પ્લસ બનશે, પોઝિટિવ. જેના પર ઇલેક્ટ્રોન જાય માઇનસ બનશે. એનો મતલબ થયો કે જો આ દાખલામાં રેશમના કાપડ પરનો વીજભાર કીધો હોય તો પ્લસ બનશે, પણ આ જ વસ્તુ ફર ઉપરનો કીધો હોય તો જવાબ તો આવશે 1.6 નેનો કુલમ, પણ કેવો આવે? -1.6 નેનો કુલમ. સમજણ પડી મિત્રો? તો n આપેલા હોય તો Q શોધી શકાય, Q આપેલા હોય તો n શોધી શકાય. આ જ રીતે આમાં ત્રીજો MCQs પણ બનાવી શકાય. ચલો, ત્રીજો MCQs ક્વોન્ટમીકરણ ઉપરથી. દાખલા તરીકે પ્રશ્નાઓ થાય, પદાર્થ A અને B ને ઘસતા, પદાર્થ A અને B ને ઘર્ષણ આપતા, ચલો બંનેને ઘર્ષણ કરતા, A પરથી 10⁻10 ઇલેક્ટ્રોન B પર જાય છે. હાલ કીધું એ રેશમનું કાપડ અને ફળ લઈ શકાય, કાચનો સળિયો લઈ શકાય, પ્લાસ્ટિક અને ફળ લઈ શકાય. ઓકે, તો A પરથી 10⁻10 ઇલેક્ટ્રોન જાય છે, તો એના દ્રવ્યમાનમાં થતો ઘટાડો, અથવા બીજી રીતે પણ પૂછાય, બીના દ્રવ્યમાનમાં થતો વધારો શોધો. ચલો ભાઈ, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ગયા. હવે 1 ઇલેક્ટ્રોન જાય તો આના ઉપરથી ઇલેક્ટ્રોન તો ઓછા થયા. તો ઇલેક્ટ્રોન દ્રવ્યમાન કેટલું છે આપણને ખ્યાલ છે. 1 ઇલેક્ટ્રોન દ્રવ્યમાન Me બરાબર 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો A પરથી B ઉપર ઇલેક્ટ્રોન ગયા તો એનું દ્રવ્યમાન ઘટ્યું, કારણ કે ઇલેક્ટ્રોન ગયા, અને Bના ઉપર ઇલેક્ટ્રોન આવ્યા તો Bનું દ્રવ્યમાન વધ્યું. કેટલું? તો ભાઈ 1 ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન Me જેટલું, 1 ઇલેક્ટ્રોન દ્રવ્યમાન Me જેટલું, તો n ઇલેક્ટ્રોન અહીંથી ગયા તો દ્રવ્યમાન કેટલું થયું? nMe. તો દ્રવ્યમાનમાં થતો ફેરફાર nMe જેટલું હોય. 10⁻10 × 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો 9.1 × 10⁻21 કિલોગ્રામ. 10⁻10 ઇલેક્ટ્રોનનું આટલું દ્રવ્યમાન થાય. તો આના પરથી ઇલેક્ટ્રોન ગયા તો આના અંદર દ્રવ્યમાનમાં શું થયો? ઘટાડો. કેટલો? 9.1 × 10⁻21 કિલોગ્રામ.
અને ઇલેક્ટ્રોન બી ઉપર ગયા તો ઇલેક્ટ્રોન ઉપર બી ઉપર ઇલેક્ટ્રોન આવ્યા તો એના દ્રવ્યમાનમાં થયો વધારો 9.1 ક્રોસ 10⁻⁻20 કિલોગ્રામ 21 કિલોગ્રામ. ઓકે, તો વીજભારના ક્વોન્ટમીકરણમાં ક્યુ બરાબર એની 2 અથવા 3 પ્રકારના. ઓકે, આમાં એવું પણ હોઈ શકે મિત્રો, એક બીજો એક્સ્ટ્રા એમસીક્યુએસ બનાવી શકીએ આપણે કે એ પરથી બી પર 10:10 ઇલેક્ટ્રોન ગયા અને એ 10 ઇલેક્ટ્રોન જવા માટે લાગતો સમય 2 સેકન્ડ છે. તમને આવું આપ્યું છે કે કોઈ પદાર્થ અને બીને ઘર્ષણ કરતા 2 સેકન્ડ સુધી ઘર્ષણ કરતા એ પરથી 2 સેકન્ડમાં 10 જેટલા ઇલેક્ટ્રોન બી પર ટ્રાન્સફર થાય છે. તો એના કારણે ઇલેક્ટ્રોન ગયા તો એના કારણે શું મળે? કરંટ મળે. તો વિદ્યુત પ્રવાહ I શોધો. આવો પણ પ્રશ્ન પૂછાય. તો આપણને ખ્યાલ છે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થાય? I બરાબર Q/T. ત્રીજા ચેપ્ટરમાં આવશે પણ આપણને જનરલી સૂત્ર ખ્યાલ છે વિદ્યુત પ્રવાહ I બરાબર વીજભાર ભાગ્યા સમય. અને Qની કિંમત કેટલી? તો Q બરાબર NE/T. ચલો Nની કિંમત કેટલી? 10:10 ઇલેક્ટ્રોન. Eની કિંમત 1.6 × 10⁻⁻19 અને કેટલા સમયમાં? 2 સેકન્ડમાં. તો જે જવાબ આવે તે એમ્પિયરમાં. ઓકે, આના સિવાયથી બીજો કોઈ પણ પ્રકારનો એમસીક્યુએસ બને નહીં. Q બરાબર NE. તો વીજભારનું સંરક્ષણ અને વીજભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર NE. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો. હવે જોઈએ आगे होता है क्या? कयो मुद्दो आयो? कूलम नो नियम F बराबर K Q1 Q2 अपॉन R². F बराबर K Q1 Q2 अपॉन R² अथवा घणी वखत 1/4πε0 Q1 Q2 अपॉन R². तो चलो आ सूत्र परथी एमसीक्यूएस बनावीए. पहलो जो एमसीक्यूएस बनी जाए कि K નું મૂલ્ય ये 9 × 10⁹ Nm² अपॉन कूलम². तो एमसीक्यूएस नंबर 1 अचरांक K बराबर 9 × 10⁻⁻⁰ अपॉन कूलम² हो तो K નું CGS में मूल्य शोधो. चलो वीडियो जरा अटकावीने जाते प्रयत्न करो भाई MKS નું CGS में रूपांतर करवानुं है. तो K નું मूल्य केटલું છે? 9 × 10⁹ Nm² अपॉन कूलम². CGS में 9 × 10⁹ बळનો એકમ, MKS में न्यूटन, तो CGS में डाइन. याद है ने 11મા ધોરણમાં 1 ન્यूटन बराबर 10⁵ डाइन. ओके, तो न्यूटन की जगह डाइन 10⁵ डाइन. MKS में मीटर तो CGS में सेंटीमीटर. 1 मीटर बराबर 10⁵ तो एनो वर्ग करूँ तो 10⁴ सेंटीमीटर² अपॉन कूलम. भाई 1 कूलम बराबर हमणा लखी दूँ 3 × 10⁹ ESU CGS में. तो कूलमनो वर्ग तो 3 वर्ग 9 અને 10⁹ वर्ग 10⁸. तो कूलमनी जगह शू थी गयु? ESU². ओके, 9 9 जता रहा, 5 ने 4 9, 9 ने 9 18, 10⁸ ऊपर 10⁸ नीचे. तो जवाब आयो 1 डाइन सेंटीमीटर² अपॉन ESU². मतलब CGS में मूल्य केटલું થયું? 1. MKS में मूल्य 9 × 10⁹ Nm² अपॉन कूलम², જ્યારે CGS में मूल्य થયું 1. क्लियर? चलो एना पछी केवा एमसीक्यूएस बने? सरल एकदम सरल, खूब सरल, बहुत बढ़िया. चलो एमसीक्यूएस में शू लखीशू? बेज एकदम सरल. कयो? कि 2 વીજભારો वच्चे लागतुं बळ, 2 વીજભારો वच्चे रकम बोलीश बधुं लखीश नहीं. 2 વીજભારો वच्चे लागतुं बळ F छे आर अंतरे. तो जो વીજભારનું मूल्य, चलो વીજભારોનું मूल्य બમણું કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો લાગતું બળ કેટલું? સીધે સીધું F બરાબર ચલે છે Q1
Q2/R². અને જ્યારે મેં વિડીયોમાં થિયરિકલ વસ્તુ સમજાવી છે ત્યારે પણ આવા MCQs લખ્યા છે ને સમજાવે છે. સીધું શું લખી શકાય, આમાં કંઈ ગણતરી ના કરાય. વીજભારો વચ્ચે લાગતું બળ F. ઓકે, હવે બે વીજભારોનું મૂલ્ય બમણું કરીએ તો બમણું કરીએ તો 2Q1 2Q2 અને અંતર અડધું કરું તો નીચે અંતર અડધું એટલે R/2 વર્ગ. ફરીને સમજે ને, R/2 વર્ગ તો R વર્ગ ને નીચે 2 વર્ગ શું થઈ જાય? 4 થઈ જાય. તો 4 કૂદકો મારીને ઉપર જાય તો 4 ઉપર જાય અને અહીંયા ઉપર 4 તો ચોગું 16 Q1 Q2/R². મતલબ જે શરૂઆતનું બળ હતું એના કરતાં બળ કેટલું થઈ ગયું? 16 ગણું થઈ ગયું. તો જવાબ શું આવે? 16F અથવા શબ્દોમાં તો 16 ગણું બળ થાય. ચલો જાતે પ્રયત્ન કરો. એક બે MCQ. બે વીજભારો વચ્ચે શૂન્યાવકાશમાં R અંતરે લાગતું બળ F છે. રકમ એના એ જ. હવે વીજભારનું મૂલ્ય 3 ગણું અને અંતર પણ 3 ગણું. ચલો બંને 3 ગણું તો લાગતું બળ કેટલું થાય? જોઈ લો ચલો ઝડપથી. કોક બોલ્યું સાચો જવાબ કયું? એના એ જ રહે. ચલો એફનું સૂત્ર શું છે? તો F ચલે છે Q1 Q2/R². આપણે MCQs અને શોર્ટ ટ્રિપ્સ બેઝ ઉપર કામ કરીએ છીએ એટલે આખે દાખલો લખવાનો નથી. ચલો વીજભારનું મૂલ્ય 3 ગણું તો 3Q1 3Q2. અંતર 3 ગણું તો 3R નો વર્ગ એટલે મિત્રો 3 નો વર્ગ 9 થઈ જાય. ભાઈ ઉપરથી 9 નીચેથી 9 જતા રહ્યા હતું એના એ જ. Q1 Q2/R². જે બળ હતું એના એ જ. ચલો છેલ્લે જવાબ આપી દો. રકમ એના એ જ. બે વીજભારનું મૂલ્ય અડધું કરતા. ચલો વીજભાર અડધું કરીએ અને અંતર બમણું કરતા લાગતું બળ કેટલું? શરૂઆતનું બળ F છે. ઓપ્શન એના એ રહે. 4 ગણું થાય, 16 ગણું થાય, 8 ગણું થાય, ચોથા ભાગનું થાય, 8મા ભાગનું થાય કે 16મા ભાગનું થાય. લખી દઈએ F ચલે છે Q1 Q2/R². બોલો ચલો રકમમાં શું કીધું છે? વીજભારનું મૂલ્ય અડધું તો એ /2 અડધું કરી નાખી. અને અંતર બમણું તો અહીંયા આવશે 2R નો વર્ગ તો વર્ગ કરી દો એટલે 2 નો વર્ગ 4 થઈ. ભાઈ ખબર પડે ને આમાં અંતર R² છે નીચે. બધા માટે વાત છે. અમુક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો પણ અમુકને નહીં ખ્યાલ આવતો. R² છે. હવે અંતર બમણું એટલે શું લખવું પડે? R ના લખાય ને, 2R નો વર્ગ લખાય. તો R નો વર્ગ તો એમને એમ રહેશે પણ 2 નો વર્ગ 4 થઈ જાય ને એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું 4R². તો જુઓ જવાબ શું આવ્યો? આ 2 અને 2 દુ 4 4 કેવા આવે નીચે ભાગાકારમાં તો આવું થયું Q1 Q2 નીચે R² એમના એમ અને આ 2 દુ 4 અને નીચેના 4 એટલે ચોગું 16 નીચે થયા. પેલામાં શું થયું હતું? 16 ઉપર થયા તો 16 ગણું થયું. 16 નીચે આવ્યા તો શરૂઆતના બળ કરતાં કયા ભાગનું થયું? 16મા ભાગનું બળ લાગે. ઓકે, તો બસ આ રીતે જે સૂત્ર હોય સૂત્રમાં બમણું કે અડધું કે એક વીજભારનું મૂલ્ય બમણું કે બીજાનું અડધું કે જે કે તે સૂત્રની અંદર કિંમતો મૂકી સીધી રીતે સરળતાથી જવાબ લખી શકાય. ઓકે, ચલો એમાં એક સ્ટેપ થોડા આગળ વધીએ સરળથી કઠિન તરફ. ટકાવારીના સંદર્ભમાં. ચલો બે વીજભારો વચ્ચે લાગતું શૂન્યાવકાશમાં બળ F છે. લખતો નથી એના. હવે દરેક વીજભારનું એક વીજભારનું મૂલ્ય 10% વધારતા અને બીજા વીજભારનું મૂલ્ય 10% ઘટાડતા તેમની વચ્ચે લાગતું નવું બળ F ખાલી જગ્યા F ડેશ ખાલી જગ્યા. ઓપ્શન Fના F રહે, બી 0.98 F, સી 0.99 F, ડી
10% એટલે 1.1 F. ઓકે, કિંમતો પણ આપી દે કે બે વીજભારો વચ્ચે લાગતું બળ 200 ન્યૂટન છે, 100 ન્યૂટન છે. એની ચર્ચા પછી કરીએ, પહેલાં એ સમજી લઈએ. હવે શરૂઆતમાં કેટલું બળ આપ્યું મિત્રો? F. તો Fનું સૂત્ર F ચલે છે Q1 Q2/R². હવે શું થયું? તો કોઈ એક વીજભારનું મૂલ્ય 10% વધારતા 10%નો મતલબ થયો કે વીજભાર બદલાઈ ગયો, Q1' થઈ ગયો. એ Q1' ની કિંમત Q1માં 10%નો વધારો. બરાબર, સમજાવવા માટે લખું છું, પછી સરળતાથી ડાયરેક્ટ જ ગણતરી કરી શકાય. ભાઈ 10%નો વધારો એનો મતલબ થયો કે 100% હતા ને 10% વધ્યા તો 110% થયા. તો ખરેખર કિંમત કેટલી થઈ? 1.1 Q1 થાય. જ્યારે હું એમ કહું કે કોઈ વસ્તુની કિંમતમાં 20%નો વધારો, એનો મતલબ કે 0.2 કિંમત વધી. 10%નો મતલબ થાય 0.1, 50%નો મતલબ થાય 0.5, 80%નો મતલબ થાય 0.8, 100%નો મતલબ થાય 1. તો 10% વધે તો 1.1 થયા. 10% ઘટે તો ચલો 10% ઘટે તો 0.9 થાય. લખો અહીંયા Q2' બરાબર શું થયું? તો Q2ના મૂલ્યમાં 10%નો ઘટાડો. ભાઈ 10% ઘટે એટલે 90% થયા. તો 90% એટલે 0.9 Q2. મતલબ સીધે સીધું આવું ગણતરી થઈ કે 10% વધે એનો મતલબ થયો એની કિંમત 1.1 ગણી થાય, અને 10% ઘટે એનો મતલબ થયો એનો મતલબ એમ થયો કે એની કિંમત 0.9 થઈ જાય. તો 0.9 ગણી થઈ 0.9, અને અંતર તો એના જ કીધું છે. તો મિત્રો શું થયું? F ચલે છે ચલો Q1 Q2/R² તો એના જ. F' ચલે છે 11,999 તો 0.99 Q1 Q2/R². પરંતુ Q1 Q2/R² એટલે તો F, તો F' એ 0.99 F થાય. જવાબ આવ્યો આપણો 0.99 F. ઓકે, ખબર પડી? ચલો, આને કિંમતમાં પણ આપેલું હોય કે બે વીજભારો શૂન્યાવકાશમાં અમુક અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ 200 ન્યૂટન છે. હવે બે વીજભારોમાંથી એકનું મૂલ્ય 20% વધારવામાં આવે. 20% કીધા ભાઈ, ફેરફાર કરીએ તમને ખ્યાલ આવે. 20% વધારવામાં આવે, બીજાનું મૂલ્ય 20% ઘટાડવામાં આવે, કંઈ વાંધો નહીં. તો લાગતું નવું બળ કેટલું? નીચે તમને ઓપ્શન આપેલા હોય કિંમતો સાથે. શરૂઆતનું બળ કેટલું છે? 200. તો ઓપ્શન એ 200 ન્યૂટન, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી. કિંમતો આપેલી હોય 220, 225, 198, 199 જે આપ્યું હોય તે. શું કરવાનું? Fનું સૂત્ર F ચલે છે Q1 Q2/R². ચલો, Q1ના મૂલ્યમાં 20% વધારતા આનું 20% વધારવું એટલે 1.2 થઈ જાય. 1.2 ગણું કહેવાય. 20%નો મતલબ થયું 1.2 ગણું. જો કોઈની કિંમત 100% વધારું તો આ પેનની કિંમત 10 રૂપિયા છે અને એટલી 10 રૂપિયા બીજી વધારું તો 20 રૂપિયા તો બમણી થઈ ગઈ. તો 100% વધારું, એક કિંમત હતી એક વધારી બમણી થઈ ગઈ. 80% વધારું તો 1.8 થઈ જાય. 70% વધારું તો 1.7 થઈ જાય. તો 20% વધારું તો 1.2 થઈ જાય. 20% ઘટાડું તો 0.8 થઈ જાય. ઘટાડવાનું ભાઈ 100માંથી 0.2 બાદ કરવા પડે એકમાંથી. આ રેના એ તો જવાબ શું આવે? 12 8 96. તો અહીંયા 0.96 Q1 Q2/R². આ જવાબ. પરંતુ Q1 Q2/R² ની કિંમત ઓલરેડી કેટલી આપેલી છે? 200. તો તમારે લખી દેવું પડે 0.96 × 200. જે જવાબ આવે તે. ઓકે, ખ્યાલ આવી ગયો ને? જે કિંમત કે 30% કહે તો 1.3, 30% ઘટાડવાનું કહે તો 0.7. એવું નહીં કે ઘટાડવું, બંનેમાં વધારવાનું કે એકનું 20% વધાર્યું, બીજાનું 30% વધાર્યું. વધારતા તો 20% વધારો તો 1.2, 30% વધારો તો 1.3. ઓકે, જે હોય તે પ્રમાણે માત્ર સામાન્ય ગણતરી કરીને MCQ સોલ્વ કરવાનું છે. ચલો, એક હોમવર્કમાં આપું તમને. હોમવર્ક 1. બે બિંદુવત વીજભારો વચ્ચે અમુક અંતરે તેમની વચ્ચે લાગતું બળ 200 ન્યૂટન. શરૂઆતનું બળ 200 ન્યૂટન.
ઓકે, હવે દરેક વીજભારનું મૂલ્ય 200% વધારવામાં આવે તો નવું બળ કેટલું? અહીંયા ઓપ્શન એફ જ રાખીએ. ચલો ને, હા, બે વીજભારો વચ્ચે લાગતું બળ એફ છે. હવે દરેકના વીજભારમાં 200% નો વધારો કરતા 200% વીજભાર ઉમેરતા તે જ અંતરે નવું બળ એફ ડેશ ખાલી જગ્યા. ઓકે, બે વીજભારો વચ્ચે લાગતું બળ કેટલું કીધું? એફ છે. હવે જે વીજભાર છે વીજભારમાં 200% વીજભાર ઉમેરવાનો, 200% વીજભાર ઉમેરવાનો 200% કરવા નથી, 200% વીજભાર ઉમેરતા તો શરૂઆતમાં, બીજો 200% ઉમેરવાનો, તો તેટલા જ અંતરે નવું બળ કેટલું થાય? ઓપ્શન એ તેના તે જ રહે, ઓપ્શન 2 4 ગણું થાય, 200% એટલે 9 ગણું થાય અને 200% એટલે 16 ગણું થાય. ચલો, ABCD માંથી કોઈ પણ એક જવાબ સાચો છે. ટેલી કરજો, ગણતરી કરીને સમજીને. 200% એ જ એફ ચલે છે Q1 Q2/R². Q1નું મૂલ્ય તો હતું જ, એમાં 200% ઉમેરવાના, Q2માં 200% ઉમેરવાના, જે ગણતરી આવે તે. ચલો, આના તો દાખલા ઘણા બધા બનશે ને, તો ક્લિયર થઈ ગયું. વીજભારનું મૂલ્ય વધારતા ઘટાડતા અંતર બદલાય, જે થાય એ પ્રમાણે સિમ્બોલિંગ કરીને ગણતરી કરી શકાય. ટકાવારી આવે તો પણ પોઈન્ટમાં ફેરવીને કિંમતો મૂકીને ગણતરી કરી શકાય. હવે આની અંદર આપણે થિયરિકલ બાબતમાં જ્યારે સમજ્યા હતા ત્યારે પણ લખાયેલું હતું કે માધ્યમમાં વચ્ચે માધ્યમ મૂકે તો માધ્યમમાં લાગતું બળ એ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું થાય. અને એવી જ રીતે માધ્યમમાં અંતર એ શૂન્યાવકાશમાં જે અંતર હોય એના કરતાં √કેમાં ભાગનું થાય. યાદ છે ને? તો બંને ઉપરથી પણ એમસીક્યુ કેવી રીતે સૂત્રો આવ્યા એ જોવા માટે વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર ભૌતિક વિજ્ઞાન 12 વીજભાર અને વિદ્યુત ક્ષેત્રનું લેક્ચર નંબર 2, ઓકે, એની અંદર તમારે આ જોવા મળશે. ચલો, આના એમસીક્યુ કેવા બનશે? એક મિનિટ, જરા રિઝલ્ટ જોઈ લઈએ. ઓકે, ચલો, આના એમસીક્યુ કેવા બનશે? તો એમસીક્યુ નંબર 1, બે વીજભારો શૂન્યાવકાશમાં ત્યારે તેમની વચ્ચેના આપેલા અંતરે લાગતું બળ 20 ન્યૂટન. ઓકે, જો તેમની વચ્ચે ડાઇલેક્ટ્રિક K બરાબર 4 ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો તે જ અંતરે લાગતું બળ ખાલી જગ્યા. તો સિમ્પલ પ્રશ્ન છે ને. શૂન્યાવકાશમાં લાગતું બળ કેટલું આપ્યું? 20. ડાઇલેક્ટ્રિક અચાંક કેટલું આપ્યું? 4. અને નવું બળ માધ્યમમાં કેટલું શોધવાનું છે? F ડેશ. તો સૂત્ર શું થયું? F માધ્યમ બરાબર F શૂન્યાવકાશ ભાગ્યા K. તો F શૂન્યાવકાશ આપ્યું 20, K ની કિંમત આપી 4, જવાબ આવી ગયો 5 ન્યૂટન. સ્વાભાવિક વસ્તુ છે, એકદમ સિમ્પલ. ઉલટું પણ આપ્યું હોય, એવું નહીં કે આ રીતે જ આપ્યું હોય, ઉલટું પણ આપ્યું હોય. જેમ કે બે વીજભારો K બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ 20 ન્યૂટન છે. ઓકે, રકમ સાથે શબ્દોમાં બોલું છું અને રકમના અમુક શબ્દો લેફ્ટ થઈ જાય તો એ સમજવાનું. આપણું સિમ્બોલિંગ બધું લખવાની જરૂર નથી. ત્યારે લાગતું વિદ્યુત બળ 20 ન્યૂટન. હવે ડાઇલેક્ટ્રિક માધ્યમ દૂર કરતા તે જ અંતરે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ
खाली जग्या बोलो चलो केटલું થાય 80 जवाब आओ। तो त्या पछी 20/4 ना करता किंमत शू आपी है बे वीजभारो डाइलेक्ट्रिक माध्यम होय त्यारे लागतुं बळ 20 न्यूटन एनु मतलब कि तमने किंमत आपी एफ माध्यमनी 20 न्यूटन डाइलेक्ट्रिक अचरांक आप्यो के बराबर 4। हवे डाइलेक्ट्रिक माध्यम दूर करवामां आवे तो माध्यम जतुं रह्युं तो शुं वध्युं शून्यावकाश त्यारे लागतुं बळ शोधवानुं छे तो एफ शून्यावकाश शोधवानुं छे खबर पड़ी ने। तो अहींया सूत्र थाय एफ माध्यम बराबर एफ शून्यावकाश भाग्या के तो एफ शून्यावकाश शोधवानुं छे तो एफ शून्यावकाश बराबर एफ माध्यम क्रॉस डाइलेक्ट्रिक अचरांक के। चलो एफ माध्यम केटला छे 20 के नी किंमत छे 4 तो 20 × 4 बराबर 80 न्यूटन। ख्याल आवे ने એટલે ગોખી નહીં મારવાનું કે ભાગાકાર કરવાનો આ યાદ રાખવાનું આ સૂત્ર યાદ રાખવાનું માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કિમા ભાગનું થાય અને માધ્યમમાં અંતર પણ એ વખતે મેં સમજાયેલું છે કે અહીંયા અંતર એના એ રહે અંતર એના એ જ રહે અને અહીંયા બળ એના એ રહે F1 બરાબર F2 થાય। જો અંતર તેના તે હોય અને બળ શોધવું હોય તો F માધ્યમ બરાબર F શૂન્યાવકાશ ભાગ્યા કે અને જો બર એના એ રાખવાનું અને અંતર શોધવું હોય તો R2 બરાબર R1/√2। ઓકે ચલો એમ અને એમાં એક MCQs લઈએ આપણે। બે વીજભારો વચ્ચે લાગતું બળ 200 ન્યૂટન તે તો આવી ગયો। ચલો એના એ લખવાની જરૂર નથી આવી રીતે પણ MCQs બની માધ્યમમાં લાગતું બળ શોધ્યું શૂન્યાવકાશમાં લાગતું બળ શોધ્યું। હવે ત્રીજો ઓપ્શન એવું પણ આવે કે શોધવાનું કે દાખલા તરીકે બે વીજભારો વચ્ચે શૂન્યાવકાશમાં લાગતું બળ 12 × 10⁸ ન્યૂટન। હવે डाइलेक्ट्रिक माध्यम में तेटला ज अंतरे लागतु विद्युत बल 6×10⁸ न्यूटन है। तो ते डाइलेक्ट्रिक माध्यमनो डाइलेक्ट्रिक अचरांक के शोधो तो सीधे सीधू गणित थई गयुं भाई एफ शून्यावकाश आपेलू है एफ शून्यावकाश केटलो 12×10⁸ न्यूटन एफ माध्यम केटलो तो 6×10⁸ न्यूटन અને સ્વાભાવિક ખબર પણ પડી જાય કે 12માંથી 6 થઈ ગયા અડધા થઈ ગયા તો કેની કિંમત 2 આવશે। જુઓ તમે કયું સૂત્ર તો એફ માધ્યમ બરાબર એફ શૂન્યાવકાશ ભાગ્યા કે તો કે ને કરતા બનાવી દઈએ તો કે બરાબર એફ શૂન્યાવકાશ ભાગ્યા એફ માધ્યમ। એફ શૂન્યાવકાશની કિંમત 12×10⁸ અને માધ્યમમાં 6×10⁸ जवाब आयो 2। અને એ વખતે થિયરીમાં મેં એ પણ સમજાવ્યું હતું કે ડાઇલેક્ટ્રિક અથવા શૂન્યાવકાશની પરમિટિવિટી એ ખરેખર શું કરે છે બંને વચ્ચે વિદ્યુત ક્ષેત્રને પસાર થવા દેતું નથી જેના કારણે બળ ઘટે છે। તો શૂન્યાવકાશમાં બળ હતું એના કરતાં માધ્યમમાં બળ અડધું થઈ ગયું બળ અડધું કર્યું તો તેના માધ્યમની સ્ટ્રેન્થ કેટલી હતી માધ્યમે શું કર્યું 2 ગણી કિંમત હશે ત્યારે બંને શું કરી દીધું અડધું તો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 થઈ ગયું। ओके चलो आना संदर्भ में एक MCQs જોઈ લઈએ। થોડી ઉતાવળ પડે છે ને સ્પીડ એટલા માટે રાખેલી છે કે જ્યારે મેં આ થિયરીના વિડીયો બનાવ્યા વીજભાર અને વિદ્યુત ક્ષેત્રના થિયરીના 18 લેક્ચર છે તો આ કોન્સેપ્ટને એ વખતે આપણે સમજ્યા પણ છીએ અને સરળતાથી એના MCQs આના જ વસ્તુ આપેલી છે। આ તો માત્ર રિપીટેશન બેઝ થાય છે। 1 મીટર અંતરે रहेला शून्यावकाश में रहेला बे वीजभारो वच्चे लागतु विद्युत बल एफ है। ओके 1 मीटर अंतर रहेला शून्यावकाश में रहेला बे वीजभारो वच्चे लागतु बल एफ है। हवे के बराबर 2 डाइलेक्ट्रिक अचरांक वारू माध्यम मुक्ता
તે જ બળ રહે તે માટે બે વીજભારો વચ્ચેનું અંતર ખાલી જગ્યા મીટર. ઓપ્શન એ 1 મીટર એના એ અંતર, ઓપ્શન નંબર 2 1/2 મીટર, ઓપ્શન નંબર સી 1/√2 મીટર કે ઓપ્શન નંબર ડી 1/4 મીટર. ચલો જોઈ લો જરા. શરૂઆતનું અંતર કેટલું આપ્યું છે 1 મીટર, એટલે આર શૂન્યાવકાશમાં અંતર આપ્યું 1 મીટર. ત્યારે બળ એફ એના 1. હવે ડાયલેક્ટ્રિક અચળાંક આપ્યો કે બરાબર 2. ત્યારે બળ તો તેના તે, જુઓ બળ તેના તે જ રહે તે માટે બે વીજભારો વચ્ચે અંતર. માધ્યમ હોય ત્યારે અંતર, તો આર માધ્યમ શોધવાનું છે. તો આર માધ્યમ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. સૂત્ર લખેલું છે આપણી પાસે આર માધ્યમ, હું આર ડેશ કહી દઉં, અને આર ડેશ બરાબર r/√k. તો આરની કિંમત 1 મીટર આપેલી જ છે, ભાગ્યા √k, કેની કિંમત 2 આપેલી છે. તો જવાબ આવ્યો 1/√2 મીટર. જવાબ શું આવશે? સી ઓપ્શન 1/√2 મીટર. ઓકે, તો બળ કુલમના નિયમ પરથી F બરાબર K(Q1Q2)/r². માધ્યમમાં લાગતું બળ કેમાં ભાગનું થઈ જાય, અને અંતર r1/√k. આના ઉપરથી મિત્રો આમાં ઉલટું પણ બનાવી શકાય. 3 MCQ આના સમજાયા. શૂન્યાવકાશમાં બળ આપ્યું હોય તો માધ્યમમાં શોધ્યું અંતર. હવે માધ્યમમાં અંતર આપેલું હોય તો શૂન્યાવકાશમાં અંતર શોધી શકાય. બંને આપેલું હોય તો કેની કિંમત પણ શોધી શકાય. ઓકે, છેલ્લું MCQ લઈએ આપણે. કુલમના નિયમ આધારિત ગુરુત્વ ક્ષેત્રમાં સમાન દ્રવ્યમાન અને સમાન વીજભારિત, ઓકે, સમાન દ્રવ્યમાન અને સમાન વીજભાર Q ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે. તો તેમના પર લાગતું પરિણામી બળ 0, અથવા આવો શબ્દ આપો કે તે કણો સંતુલિત અવસ્થામાં હોય. ખબર પડી ભાઈ, સંતુલિતનો મતલબ શું થાય? પરિણામી બળ 0 હોય, ગતિ કરતા ના હોય. જો સંતુલિત અવસ્થામાં હોય તો તે માટે Q/M નો ગુણોત્તર ખાલી જગ્યા. ઓપ્શન Q/M નો ગુણોત્તર ખાલી જગ્યા, ઓપ્શન 4πε0g, ઓપ્શન g/4πε0, સી ડાયરેક્ટ 4πε0g, અને ડી ઓપ્શન લઈ લઈએ તો 4πε0g આવી ગયું. હા, અંડર રૂટમાં 4πε0g. ઓકે, સમજી લો. અહીંયા બે કણ આપેલા એ બંને કણનું દ્રવ્યમાન સરખું છે, એમ લઈ લીધું. ભાઈ બંને કણનો વીજભાર સરખો છે, તો બે કણો વચ્ચે શું એક જ બળ લાગે? બે બળ લાગશે. એક વીજભારના કારણે વિદ્યુત બળ કુલમ બળ તો લાગશે, પણ દ્રવ્યમાનના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એટલા માટે તો જરા સૂત્રમાં જુઓ ને, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આવે છે. અચ્છા, બંને વીજભારો, બંને કણો દ્રવ્યમાને ધરાવે છે, વીજભાર ધરાવે છે, ગુરુત્વાકર્ષણને બળ લાગશે, વિદ્યુત બળ લાગશે, પણ બંને કેવા છે? સંતુલનમાં છે. તો સંતુલનમાં પરિણામી બળ શું થાય? 0 થાય. તો બંને બળો કેવા હોવા જોઈએ? સરખા. ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ સરખા હોય તો એના કારણે પરિણામી બળ શું થાય? 0. તો એ ડાયરેક્ટ લખી શકું, સંતુલનમાં હોવાના કારણે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ અને ગ્રેવિટેશન ફોર્સ અહીંયા Fg લખીએ. ચલો, વિદ્યુત બળનું સૂત્ર શું થાય? તો K, પણ Kની જગ્યાએ 4π લખ્યું છે, તો Kની જગ્યાએ 4πε0. તો K Q1Q2/r². ભાઈ Q1 Q2 સરખા છે, તો Q એટલે Q². ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર ભૂલી નહીં ગયા ને મિત્રો? શું આવે? Gm1m2/r². તો m1 m2 સરખા છે, તો m²/r².
ચલો બંને બાજુથી આર સ્ક્વેર જતા રહ્યા, તો ક્યુ સ્ક્વેર એમ સ્ક્વેરને ભાગાકાર કરી દઉં તો ક્યુ સ્ક્વેર અપોન એમ સ્ક્વેર, ભાગાકારમાં એમ સ્ક્વેર જતા રહ્યા તો 4πε0g, ભાગાકારનું પદ પેલી બાજુ ગુણાકારમાં, તો ક્યુ અપોન એમ જોઈએ છે તો વર્ગમૂળ લઈ લો, તો ક્યુ અપોન એમ બરાબર √4πε0g. ઓપ્શન નંબર એ સાચો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે માત્ર એક શરૂઆત કરી છે. તમે તૈયારી કરતા રહેજો અને એ બેઝ ઉપર આપણે આગળના વિડીયો બનાવતા જઈશું. ઓકે, તો મહેનત કરતા રહો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.